शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. કે શા માટે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે? કારણ કે પ્લાસ્ટિક જે છે એ ખૂબ જ સસ્તું હોય છે, એટલા માટે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે કરે છે. લોખંડનો ઉપયોગ કરતા નથી. લોખંડમાં કાટ લાગવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ પ્લાસ્ટિકમાં કાટ લાગતો નથી. તેમજ કોઈ પણ આકારની અંદર પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. પ્લાસ્ટિક જે એવી વસ્તુ છે કે આપણને કોઈ પણ આકાર જે હોય એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ રંગમાં જે છે એ પણ પ્રાપ્ત થઈ શકે છે. આવા વિવિધ રંગોથી આપણને દરેક પ્લાસ્ટિક જે છે એની પસંદગી કરવામાં ખૂબ જ સરળતાથી પ્લાસ્ટિક મળી રહેતું હોય છે. તેમજ એમાં ઘણી બધા પ્રકારની વિવિધતાઓ પણ આપણને પ્લાસ્ટિકની અંદર જોવા મળતી હોય છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન બને છે કે પ્લાસ્ટિકમાં આવી વિવિધતા જોવાને કારણે આપણા મનમાં એવા પ્રશ્ન થાય છે કે આપણે કેવા પદાર્થની વધારે પ્રમાણમાં પસંદગી કરવી જોઈએ. ત્યારે કોઈ પાસેથી પોતાનો અભિપ્રાય લઈ અને જાણવું જોઈએ કે પ્લાસ્ટિક જે છે એવા પદાર્થની પસંદગી કરવી કે લોખંડના વસ્તુની પસંદગી કરવી. આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રમાં સૌથી અનુકૂળ લાગે છે. કે આપણે કોઈ પણ વસ્તુ જે છે, દૂધ છે, અથાણાં છે, કોઈ સૂકો ખોરાક જે છે કે કંઈ પણ ખાદ્ય પદાર્થ જે છે એ પ્લાસ્ટિકની વસ્તુમાં શા માટે રાખવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિકની પાત્ર જે છે એ સૌથી અનુકૂળ છે કે તે જે છે એમાં બહુ ભેજ લાગતો નથી. ભેજ નથી લાગતો એટલા માટે જે પ્લાસ્ટિક જે છે એમાં શું થાય છે તો કે સારું રહે છે. તેમજ પ્લાસ્ટિકમાં રાખવાથી હળવું વજન પણ થાય છે. તેની કિંમત પણ સસ્તી હોય છે અને સારી એવી મજબૂતાઈથી આપણે સરળતાથી વાપરી શકીએ છીએ. હવે આવું સરળતાથી વાપરી શકાય એવું પ્લાસ્ટિક જે છે એ બાબતમાં કારણભૂત બનતું હોય છે. તો કે ઘણી ખરી બાબતો હોય છે કે ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ અને અવકાશયાનમાં પણ થાય છે. કે ધાતુઓ કરતાં વજનમાં હલકું હોય છે એટલા માટે શું થાય છે તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે એ મોટરકારમાં તેમજ હવાઈ જહાજમાં તેમજ અવકાશયાનની અંદર એટલે કે અવકાશયાનમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભન વસ્તુઓ વગેરે જેવી કેટલી અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય. કે ઘણી વખત આપણે યાદી બનાવવા જઈએ તો સ્લીપર જે છે, ફર્નિચર પણ અમુક હવે પ્લાસ્ટિકના આવવા માંડ્યા છે. સુશોભનની વસ્તુ બધી પ્લાસ્ટિકની બજારની અંદર અવેલેબલ છે અને કેટલીક અસંખ્ય વસ્તુ જે છે એ ધીમે ધીમે ઉમેરાતી જતી હોય છે. તો પ્લાસ્ટિકના ગુણધર્મ કેવા હોઈ શકે? તો કે સૌપ્રથમ તો જે છે પ્લાસ્ટિક છે તે બિન પ્રતિક્રિયાશીલ છે. એટલે કે પ્લાસ્ટિક ઇઝ નોન રિએક્ટિવ. કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ કઈ રીતે? તો કે તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થ જ્યારે ભેજ અથવા હવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે અથવા ખુલ્લી જગ્યાએ એને રાખવામાં આવે તો શું થાય લોખંડને? તો કે ભેજ લાગે અને જો ભેજ લાગે ને વરસાદ માથે પડે અથવા ખુલ્લા રાખવામાં આવે તો તેને સરળતાથી કાટ લાગે છે.
અને સરળતાથી શું થાય છે તો કે ખવાઈ પણ જાય છે અને પ્લાસ્ટિકમાં હવા કે પાણી સાથે કોઈ પણ પ્રતિક્રિયા મળતી નથી. એટલા માટે જે છે એ પ્રકારના પદાર્થો જે છે એનો સંગ્રહ છે એ રસાયણોનો સંગ્રહ તરીકે વાપરવામાં આવે છે. કે પ્લાસ્ટિક જે છે એ રસાયણો ભરવા માટે વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. પ્લાસ્ટિક ઇઝ લાઇટ, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ. કે પ્લાસ્ટિક છે એ હળવું પણ હોય છે વજનમાં, મજબૂત પણ હોય અને ટકાઉ પણ હોય છે. અને બોટલો 10 રૂપિયાથી માંડી અને 300 રૂપિયા સુધીની પણ આપણને બજારની અંદર બોટલ આપણે જે પાણી પીએ છીએ એ હાલ પ્લાસ્ટિકની પણ 10 રૂપિયાથી માંડી અને 300 રૂપિયા સુધીની એવી બોટલો મળતી હોય છે. તમારા વાલી અને દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તમે પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા, કે પહેલાંના સમયની અંદર કેવા પ્રકારની ડોલો હતી. તો કે પહેલાંના સમયની અંદર જે છે એ ટંબર વાપરો છો તો કયા પદાર્થનું આપણે વાપરીએ છીએ. પછી તેમજ પ્લાસ્ટિકના પાત્ર વાપરવાના ફાયદા શું થઈ શકે. પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈપણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. કે ઘણી બધી પ્લાસ્ટિક જે છે એનો આકાર અને કદ જે છે એ કોઈ પણ હળવું અને મજબૂતના કદમાં આપણે ઢાળી શકીએ છીએ. એટલે કે સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં શું હોય છે તો કે સસ્તું આપણને જોવા મળે છે. તેનો ઉદ્યોગમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તેનો ઉદ્યોગમાં અને ઘર વપરાશની ચીજવસ્તુઓમાં આ આપણને ખૂબ જ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી તૈયાર કરો. કે આપણે દરરોજ વાપરીએ છીએ એવું પ્લાસ્ટિક કયું કે જે આપણે રોજબરોજની ક્રિયાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિક જે છે એ અવાહક છે. એટલા માટે ઉષ્મા અને વિદ્યુતનું એ છે અવાહક છે. એટલે કે ઝડપથી પ્લાસ્ટિક હોય આપણા હાથમાં તો વીજ શોક લાગવાની શક્યતા રહેતી નથી. એટલે કે વિદ્યુત જે છે એ જો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ અને દાખલા તરીકે ગરમ પાણી જ કરવું છે તો પ્લાસ્ટિકની ડોલમાં કરીએ તો કદાચ એવો પ્રશ્ન બને કે ઓગળી જાય, પરંતુ વીજ શોક લાગવાની શક્યતા જે છે એ ખૂબ જ ઓછી રહેલી જણાય છે. તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્માનું અને વિદ્યુતના અવાહક છે. એ પ્લાસ્ટિક શું છે? ઉષ્માનો અવાહક અને ઉષ્માનું જે છે એ વિદ્યુતનું અવાહક છે. એટલે કે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. એટલા માટે જ સ્ક્રૂડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. એ દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. એ ઘણી વખત સ્ક્રૂડ્રાઈવરની અંદર પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. અથવા તો ઘણી વખત એવો પણ પ્રશ્ન બને છે કે આપણે તળવાની જે લોઢી હોય છે એ પણ કડાઈ જે હોય છે એ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. શા માટે આને પ્લાસ્ટિકના રાખવામાં આવે છે? જ્યારે વીજ શોક લાગે ત્યારે પ્લાસ્ટિકથી જે છે એ ખૂબ જ રક્ષણ મળે છે. દાખલા તરીકે કોઈ પણ વીજ શોક લાગવાથી પ્લાસ્ટિકથી રક્ષણમાં જો પ્લાસ્ટિકની વસ્તુ પહેરેલી હોય તો વીજ શોક લાગવાની જે શક્યતા જે છે એ જ ખૂબ જ ઓછી રહેલી હોય છે. હવે આવું ઘણી વખત એવું પ્રશ્ન બનતો હોય છે કે આ પડ જે છે એ આવા વિવિધ પ્રકારના પડો જે છે એ પ્લાસ્ટિકના હેન્ડલો ઉપર રાખવામાં આવતા હોય છે. અને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક અને પર્યાવરણ કેવું હોઈ શકે. આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટળાયેલ કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. ઘણી વખત આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે જે વસ્તુઓ જે છે આપણી પાસે કંઈ ભરવા માટે ના હોય તો એના માટે પ્લાસ્ટિકની વસ્તુઓ વીંટીને આપવામાં આવે છે.
પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી કરી અને આ પાછળનું કારણ પણ એક જ છે કે અંતે તો એ જે પ્લાસ્ટિક જે છે એ કચરા ટોપલીમાં જ જાય છે. કે આ જે પ્લાસ્ટિક જે છે એને નકામી વસ્તુને એકઠી કરીને એની પાછળનું મુખ્ય કારણ એ જે છે કે કાંઈ કારણ નથી કે આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીએ છીએ તો જે છે એ અંતમાં તો આપણે એમાંથી વસ્તુ કાઢી લઈએ છીએ અને એ પ્લાસ્ટિક જે છે એ કચરા ટોપલીની ડબ્બામાં જ જાય છે. અને પાછો એનો નિકાલ કરવા માટે એટલી વિકટ સમસ્યા હાલની પરિસ્થિતિની અંદર છે. એવા પદાર્થો જે કે કુદરતી પ્રક્રિયાઓ જેવી બેક્ટેરિયાની ક્રિયાઓ વિઘટન પામે છે, જેને જૈવ વિઘટન કહે છે. કે એવા ઘણા બધા પ્રક્રિયાઓ છે કે જે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામતા હોય છે. અને આવા પ્રક્રિયા વડે વિઘટન પામતા ક્રિયાઓને જૈવ વિઘટનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે વિઘટન પામતા જે છે એ તેને અવિઘટનીય પ્રક્રિયા કહેવામાં આવે છે. તો કે જે પ્લાસ્ટિક જે છે એ જે વિઘટનીય નથી, એટલે કે નોન બાયોડિગ્રેડેબલ નથી, પરંતુ ઘણી વખત સરળતાથી કુદરતી પ્રાપ્ત થઈ શકે. પરંતુ ઘણી વખત એવો પણ પ્રશ્ન થાય છે કે કુદરતી ઘણી વખત પ્રક્રિયાઓ કરવી પડે છે અને ત્યારબાદ વિઘટન પામે છે, તેને જૈવ અવિઘટનીય કહે છે. આપણને આકૃતિ 3.3 એટલે કે કોષ્ટક 3.3 આપ્યું છે. એ કચરાનો પ્રકાર આપ્યો છે, વિઘટન થવાનો અંદાજ આપ્યો છે અને પદાર્થનો પ્રકાર આપ્યો છે. કે ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે. તો હવે આ જે બધી વસ્તુઓ જે છે એને વિઘટન થવા માટે કેટલો સમય લાગે છે? તો કે 1 થી 2 અઠવાડિયા લાગતો હોય છે. અને એ પ્રકાર જે છે એ જૈવ વિઘટનીય પ્રકાર છે. એવી જ રીતના જે છે એ બીજું જોઈએ કે કચરાનો પ્રકાર જે છે એ કાગળ છે. કાગળ એક કચરાનો પ્રકાર જે છે એને 10 થી 30 દિવસ વિઘટન થતાં લાગે છે. અને એ જે વિઘટનીય પ્રક્રિયા એટલે કે જે વિઘટનીય પદાર્થ છે. સુતરાઉ કાપડ 2 થી 5 મહિના વિઘટન થવા લાગે છે, જે જૈવ વિઘટનીય પદાર્થ છે. લાકડું 10 થી 15 વર્ષ લાગે છે, એ પણ જૈવ વિઘટનીય પ્રક્રિયા છે. ઊનના કપડાં જે છે એને લગભગ વિઘટન થવા માટે 1 વર્ષ લાગે છે, એ પણ જૈવ વિઘટનીય પ્રક્રિયા છે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન જે છે એ પણ 100 થી 500 વર્ષ વિઘટન થતાં લાગે છે અને એ પણ જે છે એ જૈવ અવિઘટનીય પ્રક્રિયા છે. અને પ્લાસ્ટિકની થેલીઓ કે કેટલાક વર્ષો વયા જાય છે, પરંતુ એ પદાર્થ જે છે એ જૈવ અવિઘટનીય છે. એટલા માટે એ વિઘટન પામતો નથી. એટલા માટે જે આપણે શું કરીએ છીએ તો કે પ્લાસ્ટિકની થેલીઓ જે છે એનો ઉપયોગ જે છે એ રોજબરોજની ક્રિયાની અંદર ખૂબ જ ઓછા પ્રમાણની અંદર કરીએ તો હાલ પ્રદૂષણ ધીમે ધીમે અટકી જાય. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતો હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. કે ઘણા પ્લાસ્ટિકો એવા પણ છે કે જેને વિઘટન પામતા ઘણા વર્ષો થાય છે, પરંતુ એ ઇકો ફ્રેન્ડલી નથી કે તે પર્યાવરણમાં પ્રદૂષણ કરતા હોય છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. કે સંશ્લેષિત પદાર્થો જે છે તેનું સરળતાથી જે છે એ રૂપાંતર એટલે કે દહન થતું નથી, પરંતુ સંશ્લેષિત પદાર્થનું દહન ખૂબ જ ધીમું થતું જોવા મળે છે.
પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાંથી છૂટે છે. કે ઘણી પ્રક્રિયા પણ થાય છે અને આવી બધી દરેક પ્રક્રિયામાંથી જે છે એ વાતાવરણના ધુમાડા શું થાય છે તો કે છૂટે છે અને એના લીધે હવાનું પ્રદૂષણ પણ થાય છે. આવા હવાના પ્રદૂષણને કારણે આ મુશ્કેલીઓ કઈ રીતે નિવારણ થશે? કે હવાનું જે પ્રદૂષણ જે છે એનું નિવારણ કરવું હોય તો કઈ રીતના થઈ શકે? તો કે આવી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ઘણી વખત હવાના પ્રદૂષણ જે છે એને મુક્તિ મેળવવી પડતી હોય છે. તો કે ઘણી વખત એવું પણ બને છે કે ત્યાં સુધી આપણે પહેલાં તો એવું કરવું પડે કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી ઓછો કરવો પડે તો પ્રદૂષણ મુક્ત થાય. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ અને શણની થેલીઓનો ઉપયોગ કરો. કે ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની થેલી અથવા શણની કાપડની થેલી લઈ જવાની, પરંતુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, જેથી કરીને આપણે જે છે પ્લાસ્ટિકનું પર્યાવરણમાં બચાવ કરી શકીએ. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરી અને નિકાલ કરો. કે આપણે ઘણી વખત હાલના સમયમાં જોઈએ છે કે સૂકો કચરો અને ભીનો કચરો જે છે એ આપણે અલગ અલગ કચરા પેટીમાં નાખીએ છીએ. ગ્રીન અને બ્લુ કચરા પેટીમાં કચરો એકઠો કરીએ છીએ. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. કે આ બાબતની આદત જે છે એ આપણને ઘરમાં છે. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો છો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટવામાં કોઈ ફાળો આપી શકાય? કે આપણે કોઈ એવો વપરાશ ઘટાડવામાં ફાળો આપી શકાય એવી માર્ગ આપણે સૂચવી શકીએ ખરા? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. કે પ્લાસ્ટિકનો જે કચરો છે એનું રિસાયકલિંગ કરવું ફરજિયાત બનતું હોય છે. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલિંગ કરી શકાય છે. કે મોટાભાગના થર્મોપ્લાસ્ટિક જે છે એ શું કરી શકાય છે તો કે રિસાયકલિંગ કરી શકાતા હોય છે. રિસાયકલિંગ કરી તેવી વસ્તુની યાદી તૈયાર કરો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગો પણ ઉમેરી શકાતા હોય છે, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે અટકાવી શકાય છે. કે આવા વિવિધ ઉપયોગોને લીધે શું કરવામાં આવે છે તો કે ખાદ્ય પદાર્થના જે સંગ્રહો છે એના માટે રંગકો ઉમેરે ત્યારબાદ ખાદ્ય પદાર્થના સંગ્રહો માટે અટકાવવામાં આવે છે. જાગૃત તરીકે 4R ના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. રિડ્યુસ, રિસોર્સ, રિસાયકલ અને રિકવર. આવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય. કે જે છે રિડ્યુસ છે તો 4R આપણને સૌ પ્રથમ આપેલા છે. રિડ્યુસ, રિકસ, રિસાયકલ અને રિકવર. આ જે છે એ 4 આદતો જે છે, જેથી આ 4 આદતો આપણા જીવનની અંદર ઉપયોગમાં લેવાથી જે છે એ પર્યાવરણને આપણે બચાવી શકીએ છીએ. આપણે આ સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે આ પાઠની અંદર આપણે અભ્યાસ કર્યો કે પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે. પ્લાસ્ટિક જે છે એ સરળતાથી ઉપલબ્ધ છે રંગો તથા આકારોની અંદર અને એનું વિઘટન થઈ શકતું નથી, પરંતુ ઉપયોગમાં સરળ છે. એવી જ રીતના એના લક્ષણો જે છે એટલે એટલા ટૂંકમાં કહીએ તો કે પ્લાસ્ટિકનું દરેક વસ્તુ વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. તો આ 4Rનો સિદ્ધાંત આપણે રોજબરોજની ક્રિયાની અંદર કેળવીએ, જેથી કરીને પર્યાવરણની આસપાસ થતું જે નુકસાન જે છે એ આવા વિવિધ ધુમાડાઓથી અને પ્લાસ્ટિકોથી બચી રહે
તો આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.